નમસ્કાર 12મા ધોરણના વિદ્યાર્થી મિત્રો. ચાલો, બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે અને આજે મનોવિજ્ઞાનનું જે પેપર હતું એના આપણે વિભાગ એ નું સોલ્યુશન કરીએ. તો મસ્ત મજાનું પેપર હતું, સંપૂર્ણ પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાયેલું હતું અને બહુ સહેલું કહી શકાય એવું પેપર હતું. તો ચાલો આપણે વિભાગ એ ની પેપર સોલ્યુશન કરીએ. તો ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો રસ. પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો ક્યાં ક્યાં હતા? તો એમાં જવાબ આવશે સી, વર્ધીમન, કોલ્હાર અને કાફકે. ત્રીજો પ્રશ્ન છે, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કર્યો છે? તો એમાં આવશે થોન્ડાએ. ચોથો પ્રશ્ન છે, કોલ્હર ક્યાં પ્રાણીઓ પર પ્રયોગ કર્યો હતો? તો એમાં આવશે ચિમ્પાન્જી. પાંચમો પ્રશ્ન છે, બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપ્યું? તો એમાં છે સ્ટ્રંગ. છઠ્ઠો પ્રશ્ન છે, રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો એનો જવાબ આવશે ઈસવીસન 1936માં. સાતમો પ્રશ્ન છે, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો એનો જવાબ આવશે મનોવલણ. આઠમો પ્રશ્ન છે, વર્તમાન પત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? તો જવાબ આવશે સમૂહ માધ્યમ. નવમો પ્રશ્ન છે, માનવજાતને ભારતીય અપ્રિમ ભેટ એટલે ધ્યાન અને યોગ. જવાબ આવશે એ. 10મો પ્રશ્ન છે, હોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? તો જવાબ આવશે 1920. આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તેનો જવાબ આવશે એ, WHO. ક્યુ ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? તેનો જવાબ આવશે નિમ્ન અહમ. અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? તો જવાબ આવશે પેટરસન. મહાઋષિ મહેશે યોગી ક્યાં ધ્યાનનો પ્રસાર કર્યો? તો ભાવાતી ધ્યાન. જવાબ આવશે બી. 15મો પ્રશ્ન, હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીઓનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો એનો જવાબ આવશે શ્વાસતંત્રના રોગ. 16મો પ્રશ્ન છે, પર્યાવરણની મોટા ભાગની સમસ્યા કેવી છે? તો માનવસર્જિત છે. 17મો પ્રશ્ન છે, બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢે મોઢાની વાતચીત એટલે મુલાકાત. 18મો પ્રશ્ન છે, જે સાધન દ્વારા વિજ્ઞાપનો ફેલાવવાનો થાય તે વિજ્ઞાપનને શું કહેવાય છે? તો માધ્યમ. 19મો પ્રશ્ન છે, વિધાયક મનોવિજ્ઞાન એ લાંબા ઇતિહાસ અને ટૂંકા ભૂતકાળ ધરાવે છે. આવું કોણે કીધું છે? તો એ પીટરસન. બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ હોય છે? તો ખબર જ છે બધાને, મહિલાઓ અથવા સ્ત્રીઓ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી. 21મો પ્રશ્ન છે, પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપેલા છે અથવા આપ્યા છે? તેનો જવાબ આવશે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના સમષ્ટિવાદ સંપ્રદાયે આપ્યા છે. તો એમાં જવાબ મળશે સમષ્ટિવાદ સંપ્રદાય. સિટી મોર્ગને આપેલી શિક્ષણ વ્યાખ્યા. અમેરિકન મનોવિજ્ઞાન સિટી મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ ફેરફાર જે કાયમી હોય છે તે વ્યાખ્યા આપેલી છે. પ્રતિભા સંપન્ન બાળકોના બુદ્ધિઆંક કેટલો હોય છે? તો જવાબ આવશે પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક 130થી વધુ હોય છે. મનોવલણ. 24મો પ્રશ્ન છે, મનોવલણના ઘડતરને અસર કરતા બે ઘટકો જણાવો. તો જવાબ આવશે મનોવલણને ઘડતરને અસર કરતા ઘટકો આ પ્રમાણે છે: કુટુંબ, સામાજિકરણ, પ્રત્યક્ષ અનુભવ અને સંચાર માધ્યમની અસરો. 25મો પ્રશ્ન છે, લેજારસે મૂલ્યાંકનના કયા બે તબક્કાઓમાં વર્ગીકૃત કર્યું છે? તો જવાબ આવશે રિચાર્ડ લેજારસે મૂલ્યાંકનના બે તબક્કાઓ વર્ગીકૃત કર્યા છે, જેમાં પહેલો છે પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીય મૂલ્યાંકન. 26મો પ્રશ્ન છે, ADHDની વિકૃતિનું પૂરું નામ જણાવો. તો ADHD વિકૃતિનું પૂરું નામ છે અટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવ ડિસઓર્ડર.
ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃત્તિશીલતાની વિકૃતિ. પ્રશ્ન નંબર 27, બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી? તો બોધાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસ અને એરોન બેકે આપેલી છે. રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય છે? તો રેફ્રિજરેટરમાં ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC નામનો વાયુ વપરાય છે. 19મો પ્રશ્ન છે, જરૂરિયાત ઉચ્ચ પદાનુક્રમ શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાબ છે ઈસવીસન 1943માં અબ્રાહમ મેસ્લોએ પ્રેરણાની સમજૂતી માટે જરૂરિયાતનો ઉચ્ચ પદાનુક્રમ શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો છે. 30મો પ્રશ્ન છે, સુખના પ્રકાર જણાવો. તો વિધાયક મનોવિજ્ઞાન સુખના બે પ્રકાર દર્શાવે છે, વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ. તો વિદ્યાર્થી મિત્રો, બાકીનું પેપર એકદમ સહેલું હતું. ધ્યાન વિચલન એટલે શું, ચિત્રાકારો અને નાટ્યદર્શકમાં દૂરના અંતર માટે કયા સંકેતો વપરાય છે, શિક્ષણ નીતિઓ, આ બધું જ પેપર છે એકદમ સહેલું હતું.